રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર રાખે. સવારના 9 સાડા 9 જેવું થાય છે ને આપણે જો સૂતા હતા ને આરામ જ હમણાં 4-5 દી ત્યાં 3-4 દીથી આરામ જ હાલે છે. વાળીએ જવાનું છે નહીં કાંઈ અને ટ્રેક્ટર રાખવાય કાંઈ જવાનું નથી એટલે હમણાં બધું આરામ જ હાલે ને આપણે સૂતા હતા ને ત્યાં મહેમાન આવી ગયા. મહેમાન આવ્યા છે આપણે બાને ખબર કાઢવા. એટલે મહેમાન છે મારા માસી અને માસા. તો આગળ જાણીએ આપણે મારે બા રહ્યા એ કેટલા બેનું છે અને કેટલા ટૂંકમાં બા કેટલામો નંબર છે એ બધું ટૂંકમાં જાણી. તો આપણે પહેલાં તો મીરાના દર્શન કરી લઈએ. તો જો મીરા અહીંયા બાંધી છે. મીરા જો શાંતિથી બાંધી છે અહીંયા. જય ગૌ માતા. મીરા જો અમારા સામેથી દર્શન દેવા આવી જઈ. હાલો મીરા. જય ગૌ માતા. મીરા હે ને જો મીરા ઝીંજવો ખાય છે. અહીંયા વાટેલો એ ભાઈ અત્યારમાં વાટીવો લાગે છે. આ કાલનો વાટેલો, આ ઓલો આજનો અત્યારમાં ગયો તો વાળીએ ઘડીક વાર કે મહેમાન આવવાના હતા. જો કે હાંજની ખબર હતી પણ એ કે આવે ને ત્યાં વાટીએ એમ. અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. તો હું તો સૂતો હતો ને ત્યાં મહેમાન આવી ગયા. એ માસા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આ છે માસી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આ બા સારું કોણ? આ તો બેન આવ્યા તો અતિ ઉત્તમ સારું હોય ને બોલી જવાનું. જો આ મારા માસી છે. અને કેટલામ નંબર માસી તમે? ત્રીજો નંબર. અને મારા બા બીજો નંબર. એટલે કે મારા બાથી નાના ટૂંકમાં. અને બાથી મોટા માસી આપણે ખાન ખીજડિયા એ ટૂંકમાં ઓફ થઈ ગયા. હા એટલે બા બીજો નંબર, માસી ત્રીજો નંબર અને એક કુકાવાવ. અને આ માસી છે એ બગસરા. ઓલા બગસરા પણ મુંજિયાસર, મોટું મુંજિયાસર કે નાનું? મોટું મુંજિયાસર બરાબર ત્યાં છે. અને એક ઈથી એક ટૂંઢિયા પીપળિયા એ અત્યારે સુરત છે. એટલે 5 બેનું છે બાની અને 2 ભાઈઓ એટલે 2 મામા. એટલે 7 પાંદડા છે. 7માં ભેગા થઈને લાવી ધડબડાટી જ હોય કા ગમે ત્યાં વરો પ્રસંગ હોય. અને માસા જો કે અમારે છે ને બધાય કરતાં હસમુખા માસા હોય ને તો આ માસા બધાને સલાહ હારી દે અને ટૂંકમાં બધાને ધંધે સડાવે એવા માસા છે મારે. જો ભાઈ વાળી ગયો તો રામ રામ ને સીતારામ બધાયને. હે માસા હું તો તમે આવી ગયા. હા હું તો તમે દબાઈ દીધો. હા કારણ કે હું તો હમણાં આરામ જ કરું છું નકરો. પણ કારણ કે ટ્રેક્ટર વાળાને બધાને હું ટ્રેક્ટર જ આપું છું. ટ્રેક્ટર વાળાને વરસાદ આવે ને તો જ આરામ મળે છે. તા સુધી હક નો લેવાનું. રાતના દી ખેંચું છે એટલે એટલું બધું હારા હવે ઉઠ માસાને ટ્રેક્ટર છે. માસાને કયું ટ્રેક્ટર છે? આપણે છે એ જ છે. એટલે પહેલાં હા એને આપણે મેસી 241 ડાયનાટેક આપણે એ છે ને એને એ છે. એટલે માસાએ પહેલાં લીધું હતું એનું જોઈને જ મેં લીધું. એટલે ટૂંકમાં ઘણા ભાઈઓ આપણે કહેતા હોય માસા કે કમેન્ટમાં મને પૂછતા હોય બરાબર કે તમારે ડાયનાટેક કેટલું ડીઝલ ખાય છે, ગેરમાં કેવો અવાજ કરે છે, ટ્રેક્ટર કેવું આવે. તો સૌથી જૂના અનુભવ ડાયનાટેકના જૂના અનુભવ મારા કરતાંય અમારા માસા છે. કેવો તમને ગેરમાં શટલ ગેર રહ્યો એમાં પહેલી વાર ઊભું હોય ત્યારે ખટ દઈને થોડોક અવાજ આવે. હા પહેલી વાર આવે પછી હાંકવા માંડો પછી નથી આવતો. પછી ડીઝલની એવરેજમાં એટલે ટૂંકમાં જે બીજા ટ્રેક્ટર ખાય એટલું જ કે એથી ઓછું. એટલે ડીઝલની એવરેજ છે ને કેવી રીતની હોય કે તમે જેવું લોડિંગ કામ કરો એવું હોય. તમે દાખલા તરીકે અમે અત્યારે દતારમાં આગતા હોય, માસાએ દતારમાં વાવવાનું મારી ઘોડે કામ કરે બધું એટલું ઓછું રખાય. પછી દાંતી રાપમાં પંછિયામાં હાલતું હોય, રોટાવેટરમાં હાલતું હોય તેમાં વધારે ખાતું હોય. હા હા એટલે એ ટૂંકમાં ડીઝલની એવરેજ એમ ન નીકળે. પછી હાંકવામાં મજો. હા પછી બીજા નંબરમાં જો અત્યારે આપણે વાવેતરમાં માસા હાંકતા હોય તો ફોરી જમીન નથી. પહેલા નંબરમાં તો પહેલી જેવી ફોરી જમીન હતી એવી જમીનો નથી રહી. કારણ કે ગારો માવઠા સતત થયા રાખ્યા એટલે ટૂંકમાં જમીનનું ટોર વધારે હોવાનું. એટલે દતારના પાનાય વધારે ખાય અને ટ્રેક્ટર થોડુંક પકડે એટલે એમ. અને આ ધંધો એવો જો ડીઝલની ગણતરી કરીને તો ધંધો થાય નહીં.
ડીઝલનો તો જો ગણતરી કરો તો આ ધંધો ન થાય. કારણ કે તો ઘરે બેહવાનું રહીએ કામ અટાણે બધાને હારા જોઈએ પૈસા દેવા ભાઈ બધાને કોઈને એમ હારા જોઈએ. કોઈને એમને એમ નથી કરો કોકને ત્યાં તમે દાંતી આંકવા ગયા હોય પંચ્યું આંકવા ગયા હોય તો લીટા કરીને વી આવો તો એ બીજી વાર તમને કહે નહીં નહીં નહીં. અને ગામમાં બીજા 5 જણાની ના પાડજે કે બીજું કંઈ એટલે એને કહેતા ન હોય એને કાંઈ નથી આવડતું એમ કહે કામ એટલે ટ્રેક્ટરમાં તો એવું હોય જેવું તમે કામ કરો જેવું લોડિંગ હાકો એવું ડીઝલ ખાતું હોય એવું ડીઝલ અને ખાય. અને હાવ ડીઝલ ખાય એવા ટ્રેક્ટર આવતા નથી આપણે સાધન લઈ તો તમે આખો નો ખાય એવો તો ટ્રેક્ટર આવતા જ નથી. એવા તો ક્યાં આવતા નથી બરોબર ક્યાંય નહીં, ગમે એટલે ટ્રેક્ટર હાંકવું હોય લેવું હોય તો ડીઝલ તો ખાવાનું જ છે તમે આખો દીમાં હાંકો 40-50 વીઘા હાંકો તો એ પ્રમાણે ડીઝલ તો ખાય ને એટલું 742 ખાય હા. એટલું જ આ 41 ખાય. એટલું બસ હરખું જ ખાય ટૂંકમાં આપણી પાસે મહિન્દ્રા હતું મારી પાસે 275 એ જેટલું ડીઝલ ખાતું એટલું જ આ ખાય છે એમાં કાંઈ લાંબો ફેર નથી પડતો પછી પડતો હોય થોડો ઘણો પડે. 50 ગ્રામનો ફેર પડતો હોય બાકી તો જે રનિંગ આપણે એવરેજ કાઢતા હોય એવડી ને એવડી રહેતી હોય તો માસાની પણ ટ્રેક્ટર છે ને એ ટ્રેક્ટરનો સારી પેટ આપણી ઘોડી ધંધો કરે છે હું 35 વર્ષ થયા હા રાખું. 35 વર્ષ થયા છે એને આપણા કરતાંય જૂના સાહરાપ અને લેવલિંગનું કામ અને વાવેતરનું અને થ્રેસર એ તમામ પ્રકારના ગમે ઈ થેસર ભાગે. હા થ્રેસર ગમે 2 ટ્રેક્ટર છે ને તમારી પાસે બે ટ્રેક્ટર બે થેસર. હા 2 થ્રેસર 2 ટ્રેક્ટર દતાર. 2 દતાર બધું ડબલ ટૂંકમાં અને મોટો માસિયાર ભાઈ છે એ હોતી પણ દુકાને હાંકવે ભેગી અને ટ્રેક્ટરે હાંકે છે થ્રેસર ને એવું હાંકે બાકી સાહરાપ ને એ તો માસાને કરવાનું એ તો ટૂંકમાં વાવેતર ને એ બધું માસાને કરવાની છે એટલે એવું બધું છે અને એકાબીજાની જો આ તમને ચોખવટ થઈ કે ટ્રેક્ટરવાળાને કઈ નવરાય હોય એ ખાસ ઈ અટાણે જ નવરાય. અમારે સોમાહાની જ નવરાય હોય. ચોમાની અને હવે જો ગરમીમાં વરસાદ ભરાય એટલે નવરાય. આપણે વિડીયો ચાલુ કર્યો એટલે પંખો કરી દીધો તો બંધ એટલે ખોટી ગરમી નથી ખવડાવી જે કાંઈ હતી એ બધી તમને ચોખવટ કરી દીધી ગરમી તમતા થાય તો ખરા ને દીકુડાઓના ડ્રેસ લેવા તો બૂટ ને બેનભાઈ બે ના આ કાનું નાનું ઓલા દીદી ના ડ્રેસ બદલી ગયા અરે વાહ ફર્સ્ટ ક્લાસ છો નિશાળેથી ને જ આવ્યા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને એ ભાઈ તો હાલતા થયા બેગ લઈ કેમ ઈ કે મારે આવું છે સાહેબે માન પહોંચાડી નદર લઈ ગયા લે યાર કા પપ્પા તેડી જા તાજે તાજું છે ને તે હમણાં જ મૂક્યો સમજ્યા એટલે એ ઘડીક થાય તો રોયો રોવે હોતે એ બધું હાલે લઈ જાઓ આટલી તેડી જાઓ ને આ દીદીનો હે અને ઓલો તેજનો એટલે કે કાનાનો કાનો હમણાં કેટલા દિવસે વિડીયોમાં નથી આવતો એનું કારણ એવું કે હું ઉઠું ને તા વહી ગયો હોય ભણવા મિત્રો આપણે બપોર સુધી તો મહેમાન હતા માસાની ને માસી બે એટલે ટૂંકમાં બપોર સુધી ઘરે હતો ને બપોર પછી મહેમાન ટૂંકમાં વહી ગયા એટલે મહેમાન તો હજી હતા તા હું વહી ગયો તો વાવવા જે આપણે સોયાબીન અધૂરા હતા 10 વીઘાના એ વાવીને પાછો જો અત્યારે ટ્રેક્ટર ઘરે મૂકીને હું ને કાનો બે આવ્યા વાળીએ કારણ કે ભાઈ હતો વાળીએ એટલે વાળીએ ભાઈ દઈ શાકભાજીની એની સફાઈ કરે છે એકલો એટલે હું ને કાનો બે આવ્યા વાળીએ કાકાનું કાનો ગયો તો ભણવા હું ગયો તો સોયાબીન વાવવા અને આપણે વાવણી થઈ ગઈ પૂરી હવે શેની વાવણી રહી હું એમ નહીં હવે વાવવાનું શું બાકી રહ્યું આપણે માંડવી બીજું ખેતર બીજું મગફળી મગફળી પછી સોયાબીન હા બીજું ડુંગળી હા બીજું કારેલા લસણ લસણ અને ઘઉં હા પછી ઘઉં કઈ વવાય બધે વાર દેવાય એમ નહીં કઈ વવાય દિવાળી પછી વવાય કે દિવાળી પહેલાં વવાય પેલા વાર દિવાળી વડાય
દિવાળી પછી વવાય ને હા હાલો કયો રામ રામ તો કયો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા હાલો 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 જો આવ્યો છો વાડીએ જોઈ લે લેસક ગાડી કેવી બધા આવે હાલો દીકો આમનો બી હાલ જો એમાં ખીલ્યું હોય લાગી જાય કીધું કે તો એ જો રહી જો આમાં રહી ભારી જા રહી જો આ ખીલી કહેવાય છે ને ઈ નહીં જા આ છે ને નહીં આ રહી જો ઈ નથી આ છે ઈ ક્યાં છે હવે આ છે ખીલી જો આ રે આમ જો આ બે એક અને આ બે અને જા આવી 3 ઈ ખીલી લાગી જાય હા હા તો પછી લાગી જાય આમનો બી હાલ અને આ શાકભાજીમાં ટૂંકમાં બહુ આમ ખાસ જોઈએ એવી વરાપ તો હજી થઈ નથી આમ જો કે ગારો જ છે હજી પણ બાઈ એક આટો દેવા ગઈ છે એટલે એક ઘરે રહીએ એટલે ભાઈ એકલો નીંદે છે અહીંયા તો અને ખડે શાકભાજીમાં આજ વખતે તો જમાવટ થઈ ગયું છે કેમ શાકભાજીમાં એટલે આમ કાંઈ લઈ લેવાનું નથી પણ ખડ જમાવટ થઈ ગયું આ બધું ખડ જ છે જો વરાપ થાય એટલે બધું લેવાઈ જાય અને એ આટલામાં જ છે વધુ પડતું બાકી આમાં જ બીજી ક્યાંય બહુ નથી બહુ છે પારું ગુંડે બાકી તો અને આ બધું થઈ ગયાનું કારણ એવું હતું કે ભાઈ વાવેતરમાં બધી કપાસમાં ને એમાં નીંદવામાં બધી પીડ્યા હતા અને વરસાદ પછી કંઈક વાડીએ ન આવવા દેતો એટલે એમ આ ખડ થઈ ગયું બાકી તો બધાય આવી એટલે આ 1 કલાકનો જ મામલો હોય 1 કલાકમાં પૂરું કરી દે કા ને હવે તો બસ ઘરે જવાની તૈયારીઓ કરી છે નીંદ પૂરો તો બપોરે વાટી ગયો હતો સવારમાં હા એટલે અત્યારે કંઈ હોય નહીં બાકી તો એવું કામકાજ છે ને બાકી જો આમાં નવું બધું હવે વાવશું હોતે આપણે આંબા એવું બધું નવું વાવવાનું પ્લાન છે બધું એટલે એ બધું આમાં વાવવું છે આંબાને એવું આંબાની કલમું સારી આપણે છે સબસ્ક્રાઈબર આકોલવાડીથી એમને કીધું છે કે હું તમારે હારે મોકલાવાય એટલે હવે એ મોકલે ત્યારે આપણે વાવવી છે અને બાકી તો આ બધું હળદર ને એ જો આ જૂની હતી ને એ ફૂટી ગઈ છે નવી મંડી જો ઉગવા નવી આ મંડી ઉગવા જે અહીંયા વાવેલી છે હળદર એટલે ખડ આમાં છે પારું બાકી તો ખડ થઈ ગયું હોય એટલે એ ટૂંકમાં આપણે મહેનતમાં હોય એટલે થઈ ગયું હોય બીજી મહેનત કામમાં કરતા ને પછી આમાં ધ્યાન ટૂંકમાં ન દેવાતું હોય એટલે બાકી બીજી ક્યાંય ખડ ન હોય પણ આવું તો ક્યારેક થતું હોય અને મોસમ હોય બધાને ખબર જ હોય કારણ કે આમાં પછી ખાલી આવતા હોય તો આપણે ઉતારવા જ આવતા હોય બાકી બીજું જ કાંઈ આમાં આવતા ન હોય ટૂંકમાં એટલે ખડ થઈ જાય એવું ન હોય અને ખડ હંમેશા પાકે ને એ નકામું પણ આવું બધી વાંધો ટૂંકમાં ન આવે એમ